હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આ તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને સોફ્ટ એવા લાડુ બનીને તૈયાર થયા છે. આપણે આજે આ એક નવા લાડુની રેસીપી બનાવીશું. આ બેસનના લાડુ નથી ફ્રેન્ડ્સ, આને આપણે ચણાની દાળમાંથી બનાવીશું. તો આ એક વાટકી ચણાની દાળને મેં રાત માટે પલાળીને રાખી દીધી હતી. આ રીતે એકદમ સોફ્ટ દાળ થઈ ગઈ છે. હવે આપણે એનું આ એક્સ્ટ્રા પાણી છે એ કાઢી લેશું. તો આ એક વાટકીમાં મેં એક્સ્ટ્રા પાણી કાઢી લીધું છે. આપણે એને જરૂર પડશે તો પછીથી ઉપયોગમાં લઈશું, જેથી કરીને મેં એને અત્યારે ફેંક્યું નથી ફ્રેન્ડ્સ. પાણીને સાઈડમાં રાખી દેશું આપણે. અને આ એક મિક્સરનું જાર લઈ લીધું છે, એમાં આપણે દાળ એડ કરી દેશું બધી. દાળને આપણે પીસવાની છે, તો પહેલાં એકવાર ઢાંકણ ઢાંકીને ચલાવી લઈશું. આ રીતે અધકચરી દાળ વાટાઈ ગઈ છે. હવે આ રીતે ઉપર નીચે કરી દેશું, જેથી કરીને દાળ આપણી એકસરખી પીસાઈ જાય. જરૂર પડે તો 1 થી 2 ચમચી પાણી એડ કરીશું. અને આ રીતની મેં દાળને પીસી લીધી છે, તમે જોઈ શકો છો. આમાં એક પણ દાણો આખો નથી. હવે આ ગેસ પર મેં એક કઢાઈ રાખી દીધી છે, એમાં આપણે ઘી એડ કરીશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ઘી હવે આપણું ગરમ થઈ ગયું છે. અને હવે આપણે એક ટુકડો એડ કરીને જોઈ લેશું. ઘી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આ રીતે જે આપણે દાળ પીસીને રાખી હતી એમાંથી થોડું થોડું મિશ્રણ લેતા જઈશું. અને આ રીતે પતલું મેં થેપલી જેવું કરી લીધું છે. તમે આને ભજીયાની જેમ ગોળ ગોળ પણ પાડી શકો છો ફ્રેન્ડ્સ. તો એકદમ નાના નાના જ ભજીયા પાડશું આપણે, જેથી કરીને અંદર સુધી શેકાઈ જાય. હવે લો ફ્લેમ પર આ રીતે અલટ પલટ કરીને આપણે તળી લેશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી બેસનના જે આપણે લીસા લાડવા કહીએ છીએ એ રીતની જ છે, પણ આનો ટેસ્ટ બહુ અલગ હોય છે. આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી મેં તળી લીધો છે, જેથી કરીને અંદરથી કાચા ન રહે. હવે એ જ રીતે આ બીજો બેચ પણ ફ્રાય કરી લીધો હતો. તો આ બધા જ ભજીયા આપણા બનીને તૈયાર છે. અને આપણે ઠંડા થયા પછી આ રીતે તોડી લેશું મોટા મોટા ટુકડામાં, કારણ કે આપણે આને પીસવાના છે. તો આ રીતે તોડી લીધા છે મેં. ગરમ ગરમ આપણે નહીં પીસીએ, થોડા ઠંડા થઈ ગયા પછી આ રીતે થોડા થોડા કરીને આપણે એને દળી લેશું. તો આ રીતનો પાવડર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે મેં માપ કરવા માટે બાઉલમાં ભર્યો છે, જેથી કરીને આપણે એ પ્રમાણે ખાંડ લઈ શકીએ. તો હવે આ 1/3 કપ જેટલી મેં ખાંડ લીધી છે. 2 કપ જેટલો આપણે પાવડર થયો હતો, એની સામે 1/3 કપ ખાંડ એકદમ પરફેક્ટ રહે છે. અડધો કપ મેં પાણી લીધું છે. ઘરની કોઈ પણ વાટકી સેટ કરીને તમે બધા માપ લઈ શકો છો. હવે આ સેમ કઢાઈમાં મેં થોડું 2 ચમચી જેટલું ઘી રહેવા દીધું હતું અને એક્સ્ટ્રા ઘી બધું કાઢી લીધું છે. હવે આપણે જે આ દળીને પાવડર તૈયાર કર્યો છે એ પાછો એમાં એડ કરી દેશું. અને આપણે આને લો ફ્લેમ પર ઘીમાં પાછો આપણે 4 થી 5 મિનિટ માટે શેકવાનો છે સારી રીતે, જેથી કરીને આ ભજીયા આપણા અંદરથી થોડા પણ કાચા રહી ગયા હશે તો એ સારી રીતે શેકાઈ જશે અને એમાંથી મોઇશ્ચર ઉડી જશે. એટલે આપણા લાડુની શેલ્ફ લાઈફ પણ વધી જશે અને ટેસ્ટ પણ ઘણો વધારો થઈ જાય છે ફ્રેન્ડ્સ. આ રીતનું મિશ્રણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઘીમાં સારી રીતે શેકી લીધું છે આપણે એને 4 થી 5 મિનિટ. હવે નીચે ઉતારી લેશું. અને આ ચાસણી પણ આપણી તૈયાર કરવા આપણે રાખી દીધી હતી, તો ચાસણીને ચેક કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આ મેં ફૂડ કલર એડ કર્યો છે. ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, પણ આપણે લાડુ બન્યા પછી કલરમાં બહુ સારા લાગે એ માટે મેં એડ કર્યો છે. ઓરેન્જ ફૂડ કલર મેં એકદમ ચપટી 1 જેટલો જ પાણીમાં મિક્સ કરીને આમાં એડ કર્યો છે. એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે આપણે આ ચાસણીને લાડુમાં એડ કરવાની છે. તો આ રીતે આપણે ચાસણીને એડ કરી દેશું. ચાસણી પણ થોડી ઠંડી કરી લીધી છે મેં ફ્રેન્ડ્સ. કોઈ પણ મીઠાઈ બનાવીએ એમાં ગરમ ગરમ ચાસણી એડ કરવાને બદલે ચાસણી તૈયાર કરીને થોડી ઠંડી થઈ જાય પછી એડ કરવાથી પરફેક્ટ રિઝલ્ટ મળે છે ફ્રેન્ડ્સ. મીઠાઈ એકદમ સોફ્ટ બને છે અને સેટ થઈ જાય છે જલ્દીથી.
હવે આ ફ્લેવર માટે મેં એલચી અને જાયફળનો પાવડર લીધો છે, એ એડ કરી દેશું. એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આમાં તમે કાજુ, બદામ એવા ડ્રાયફ્રૂટ્સ પણ તમારી પસંદના એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં આજે ડ્રાયફ્રૂટ્સ નથી એડ કર્યા. મેં આમાં ખાલી આ રીતના મેલનના સીડ્સ લીધા છે, એ એડ કર્યા છે. આનો ટેસ્ટ આ લાડુમાં બહુ સારો આવે છે ફ્રેન્ડ્સ. ખાતી વખતે બીજનો ક્રંચ આવે છે. હવે આ રીતે ઠંડુ થયા પછી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને લાડુ વાળી લેશું. હજી પૂરી તરહથી ઠંડુ નહોતું થયું. ઠંડુ થયા પછી સારી રીતે લાડુ સેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ નવા લાડુની રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.